તો આજે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 10મો, મેઘાવતીની શંકર પ્રત્યેની શ્રદ્ધા। આજની કથા છે 4 ચકલીની વાર્તા। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર આપ પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। નારદજી બોલ્યા, હે નારાયણ, ક્રોધના સાગર સમા દુર્વાસા મુનિએ વિપ્રકન્યા મેઘાવતીને ચિંતા મુક્ત કરવા માટે શું વચનો કહ્યા? નારાયણ બોલ્યા, હે નારદ, હવે દુર્વાસા મુનિને મેઘાવતીને જે કહ્યું હતું તે હું સંભળાવું છું। દુર્વાસાએ મેઘાવતીને આશ્વાસન આપતા કહ્યું, હે સત્યધર્મી સુભગે, તારા દુઃખનું નિવારણ થાય તેવો સરળ ઉપાય બતાવું છું, તે શ્રવણ કર। આ મહિનો ચાલે છે તેનાથી ત્રીજો માસ આવશે, તે પુરુષોત્તમ માસ એટલો બધો પાવનકારી છે કે તે મહિનામાં તીર્થ વિશે સ્નાન કરનાર બ્રહ્મહત્યાના પાતકમાંથી છૂટે છે। ગંગામાં 12,000 વર્ષ સુધી સ્નાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ આ પાવનકારી પુરુષોત્તમ માસમાં કોઈ પણ જળાશયમાં એકવાર સ્નાન કરવાથી મળે છે। એ પુરુષોત્તમ માસના અધિષ્ઠાત્રા દેવ ભગવાન પુરુષોત્તમ છે। શ્રી કૃષ્ણને અધિક વહાલો આ પુરુષોત્તમ માસ છે। એટલે પુરુષોત્તમ માસમાં વ્રત કરનાર, સ્નાન, ધ્યાન, દાન કરનાર ઉપર શ્રી પુરુષોત્તમ ભગવાન હંમેશા પ્રસન્ન રહે છે। શુદ્ધ ભાવનાથી પુરુષોત્તમ વ્રત કરનારની જે ઈચ્છા હોય તે પૂરી થાય છે। હું પણ આ પુરુષોત્તમ વ્રત કરું છું। આ સાંભળી શાંત થયેલી મેઘાવતી વચમાં જ બોલી ઉઠી, હે મુનિવર્ય, આપ જેવાને પણ વ્રત કરવું પડે તેનું કારણ શું તે મને કહો। દુર્વાસા બોલ્યા, એક દિવસ કોઈ કારણસર મને અંબરીશ રાજા પ્રત્યે અધિક ક્રોધ ઉપજ્યો। તેને બાળી નાખવા મેં કૃત્યાશક્તિ મોકલી। અંબરીશ રાજા મારા ક્રોધને જાણતો હતો, તેથી તે ક્રોધથી બચવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યો હતો। ભગવાનને તેને ઉગારવા પ્રકાશના પુંજ વેરતું સુદર્શન ચક્ર મારી સામે મોકલ્યું, પણ મેં મોકલેલી કૃત્યાશક્તિની જવાળાઓને સુદર્શન ચક્રે ટાળી દીધી। પછી તે ચક્ર મને મારી નાખવા મારી તરફ ફર્યું, પણ હું પવિત્ર પુરુષોત્તમ વ્રત વિધિપૂર્વક કરતો હતો। તેના પ્રતાપે સુદર્શન ચક્ર મને કાંઈ કરી શક્યું નહીં અને તેને પાછા વળી જવું પડ્યું। સુદર્શન ચક્ર એવું સબળ હતું કે તે ધારે તો પળવારમાં 3 લોકને બાળીને ભસ્મ કરી શકે। તેવું સબળ શસ્ત્ર મારી આસપાસ ફરી મને જરાય આંચ લગાડ્યા વગર જ્યારે પાછું ફર્યું ત્યારે મને લાગ્યું કે હું જે પુરુષોત્તમ વ્રત કરું છું તેના પ્રભાવથી જ તે પાછું પડ્યું છે। આવું પવિત્ર પુરુષોત્તમ વ્રત તું ત્રીજા માસે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે કરજે, જેથી તારી મનોકામના પૂર્ણ થશે। આટલું કહી દુર્વાસા મુનિ મૌન સેવી મેઘાવતી સામે જોઈ રહ્યા। ત્યાં તો મેઘાવતી કંઈક વિચાર કરીને બોલી કે હે મુનિ શ્રેષ્ઠ, આપનું કહેવું સાંભળી મને અચરજ થયું છે। દેવતાઓમાં ગણપતિ, સૂર્ય, શંકર ઇત્યાદિને આરાધવાથી પણ પ્રસન્ન થઈ મનવાંછિત ફળ આપે છે। તે બધાને મૂકીને તમે મળ માસને આરાધવાનું કેમ કહો છો અને તેની આટલી બધી મહત્તા કેમ કહો છો? મને ભગવાન શંકર ઉપર અપાર શ્રદ્ધા છે, એટલે હું નિરંતર તેનું સ્મરણ કરું છું, તેમને પ્રાર્થના કરું છું, તેઓ જ મારી વિટંબણા દૂર કરશે। વળી દેવોમાં વિષ્ણુ પણ સંકટ હરતા છે અને ઉમાપતિ શંકર તો મારા હૃદયમાંથી ખસતા જ નથી। જેના ઉપર મને પૂર્ણ શ્રદ્ધા છે તેને ત્યજી હું અન્યને ભજું તે કેમ બને? મેઘાવતીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાયેલા દુર્વાસા મુનિ લાલચોળ થઈ ગયા। તેઓ સમજતા હતા કે શ્રી પુરુષોત્તમનું મહાત્મ્ય મોટા ઋષિમુનિઓ સમજી શક્યા નથી, તો આ અલ્પ બુદ્ધિશાળી શ્રી મેઘાવતી શું સમજી શકે? તેમણે કહ્યું, હે હીનભાગી મેઘાવતી, તે પવિત્ર પુરુષોત્તમ માસની અવગણના કરી તેને તિરસ્કાર્યો છે, તે ઠીક નથી કર્યું। તેનું કટુ ફળ તારે આ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું જ પડશે। તારું ભાગ્ય સારું નથી, તેથી જ તને આવું સૂઝ્યું છે, જેવું તારું ભાગ્ય। એમ કહી દુર્વાસા મુનિ ત્યાંથી બદ્રિકાશ્રમ જવા નીકળી પડ્યા। પુરુષોત્તમ માસને નિંદવાથી, તેની અવગણના કરવાથી મેઘાવતીના વદન પરનું તેજ ઓછું થઈ ગયું। તેણે શંકરને આરાધવાનો મન સાથે દ્રઢ નિશ્ચય કરી લીધો। આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 10મો સમાપ્ત થયો। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। તો મિત્રો, આપણે સાંભળ્યો આજની કથાનો અધ્યાય 10મો। હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી કથા વાર્તા અમે 4 ચકલીઓ। કથા વાર્તા સાંભળવી દરેકને ખૂબ જ ગમશે, તો શરૂ કરીએ અમે 4 ચકલીઓ।
4 ચકલીઓ હતી જે તળાવના કિનારે એક ઝાડ ઉપર રહે. તેવામાં અધિક માસ આવ્યો. ગામની વહુવારું તળાવના કિનારે વાસણ માંજવા આવે, પછી ઝાડના છાંયે બેસી અલક મલકની વાતો કરે છે. તેમાં એક જણ બોલી કે કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે, એટલે આખો અધિક માસ નદીએ નાહવાનો, કાંઠા ગોરમાની પૂજા કરી ગીતડા ગાવાનો આનંદ આવશે અને આપણા મનોરથ ભગવાન પુરુષોત્તમ રાય પૂર્ણ કરશે. બધાયની ભેગા ગામના ગોરાણીમાં પણ હતા. તે બોલ્યા કે હા બાઈ, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીશું, નકોરડા ઉપવાસ કરીશું, એકટાણા કરીશું અને જો એ ન થાય તો ધારણા પારણાય કરીશું. એક જણી બોલી કે બાઈ, આપણાથી તો ઉપવાસ કે એકટાણા થાય નહીં, ભૂખ્યા રહેવાય નહીં. એટલે ડોશીમાં બોલ્યા કે જો બાઈ, મેં સાંભળ્યું છે કે જે જમાડવામાં માને તે જગદીશ પાસે જાય, જે જમા કરવામાં માને તે જમલોકમાં જાય, જે જમવામાં માને તે જશલોકમાં જાય. એટલે વ્રત નિયમ કરે, જમાડવામાં માને, બ્રાહ્મણોને ભોજન કરાવે તે ભગવાન પાસે જાય છે. ધન દોલત હોય તેમાંથી દાન પુણ્ય ન કરે એને જમ આવીને લઈ જાય છે. ઉપવાસ ન કરે, નીમ લે નહીં અને માત્ર ખાવામાં જ જીવડો રહે તે માંદો પડે અને દવાખાને જાય. માટે વ્રત નિયમ તો કરવા જોઈએ, ઉપવાસ તો કરવા જોઈએ. આમ વાતો કરતાં બધાય વિખરાય છે. ઝાડ ઉપર બેઠેલી 4 ચકલીઓમાંથી આ બધી 4 ચકલી વાત સાંભળે છે અને 4એ નીમ લીધું. એક બોલી કે હું તો આખોય માસ ઉપવાસ કરીશ. બીજી બોલી હું તો એકટાણું કરીશ. ત્રીજી બોલી હું ધારણા પારણા કરીશ. ચોથી કહે ના ભાઈ, આપણાથી ભૂખ્યા રહેવાય નહીં હો, ખેતરે દાણા છે થોકમાં. આ સાંભળી 3 ચકલીઓ બોલી કે ભોગ તારા બાઈ. પછી તો બીજા દિવસથી અધિક માસ શરૂ થયો. 4 ચકલીઓ સરોવરમાં સ્નાન કરે છે, ઉપવાસ કરે છે, એકટાણા કરે છે અને ધારણા પારણા કરે છે. ચોથી ચકલી આખો દિવસ ચણ કર્યા કરે છે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો છે. સમય જતાં 4 ચકલીઓ પ્રભુને પ્યારી થઈ ગઈ અને 4 ચકલીને બીજો જન્મ થયો. બીજા જન્મમાં જે ઉપવાસ કરતી હતી એ ચકલી રાજાની રાણી બની અને જે એકટાણા કરતી હતી એ મોટા ધનપતિના પુત્ર સાથે તેના લગ્ન થયા. જે ધારણા પાળના કરતી હતી ત્રીજી ચકલી, તે બીજા જન્મમાં ખાધે પીધે સુખી ઘરમાં પરણી. હવે રહી ચોથી, પણ એ તો ખાવામાંથી નવરી જ નથી થતી, તો એનું ઠેકાણું ક્યાંય પડે નહીં. પરંતુ તેમ છતાંય જેમ તેમ કરી તેનું ઠેકાણું પડ્યું અને ચોથી ચકલી એક મજૂરના ઘરમાં ગઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. અધિક માસ નાવા આ 4 નદી કિનારે જુદી જુદી આવી, પણ જ્યાં એકબીજા પર નજર પડી કે તરત જ ઓળખી ગઈ. 4ને પૂર્વજન્મનું જ્ઞાન હતું, તેથી ઓળખી જતાં એકબીજાને ભેટી સુખ દુઃખની વાતો કરવા લાગી. પેલી મજૂરણ કહે, તમે 3 સુખમાં અને મારે તો મળે તો ખાવાનું, નહીતર ફાંકા. પોતાના ગત જન્મની બહેનપણીના દુઃખની વાત સાંભળી એકે કહ્યું કે જો બહેન, તને સમજાવી હતી પરંતુ તે નાદાની કરી. આખોય માસ ખૂબ ખાધું પીધું અને મજા કરી તો તેનું ફળ તને મળ્યું, પરંતુ દુઃખી થઈશ નહીં. તું અધિક માસ નાવા આવી છે તો આજથી જ આખો મહિનો ઉપવાસ કર, પુરુષોત્તમ રાયની ભક્તિ કર અને ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત પૂર્ણ કર. ભગવાન તો કૃપાના સાગર છે, તારી સામું જરૂર જોશે અને તું એમની કૃપાથી સુખી થઈશ. આ મજૂરોને આખોય મહિનો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી રોજ નાહવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, ઉપવાસ કરે છે. આમ અધિક માસ પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એ ગામમાં મેળો ભરાયો. મજૂર અને મજૂરણે ઉછીના પાછીના કરી થોડા રૂપિયા ભેગા કરી તેનો માલ લઈ મેળામાં વેચ્યો. ભગવાનની કૃપાથી બધોય માલ વેચાઈ ગયો. બીજો આવ્યો તે પણ વેચાઈ ગયો. આમ ઉછીના પૈસા લીધા હતા તે પણ પાછા આપતાય તેની પાસે ઘણા બધા પૈસા વધ્યા. આ પૈસામાંથી નાનકડી દુકાન કરી અને ધીરે ધીરે દુકાન ધમધોકાર ચાલવા લાગી. જોતામાં તો મજૂર ધનવાન બની ગયો. મજૂરોને પુરુષોત્તમ પ્રભુની કૃપા થઈ છે અને કોઈ વાતનું તેને દુઃખ થયું નથી. ખાધે પીધે ખૂબ જ સુખી છે. હવે ખાઈ પીવે છે અને વ્રત નિયમ કરી મોજ કરે છે. હે પુરુષોત્તમ રાય પ્રભુ, સૌના ઉપર અમી દ્રષ્ટિ રાખજો. જેવા તમે ચોથી ચકલીને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને, કહેનારને સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. જય પ્રભુ પુરુષોત્તમ રાય. પુરુષોત્તમ રે કરગરી કહું, તુજ કૃપા વિના સંકટ સહુ. નમી નમી તને સ્વકર જોડીને પુરુષોત્તમ નટવર પ્રભુ શરણ રાખરે. ગજ તણી તમે અરજ સાંભળી તરત તેની આપદા હરી. ફરી કહું વાર લાખરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખરે.
સકલ ગ્વાલની વિપદ તે હરી ગીરી તમે ભુજ વિશે ધરી નિગમ શાસ્ત્રમાં વચન ઉચ્ચરે પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે દ્રૌપદીના હરી દુઃખ તમે હર્યા ચીર પુર્યા તમે કૃષ્ણજી ઠર્યા મુજ પર દયા નજર રાખ રે પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે તુજ દયા તણો સરળ આશરો અધિક આપદા દાસની હરો અમથી આસરો દૂર કરો હરે પ્રભુ શરણ રાખ રે દીન દયાળ રે કર દયા અરે શરણ દાસ આ વિનંતી કરે હરિ મને હૃદયે નયન આપ રે પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય બોલો કાંઠા ગોરમાની જય બોલો ભગવાન ભોળાનાથની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં ચાર ચકલીની વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયો અધિક માસની દરેક કથા તમને સૌથી પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।